પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં એક પરિવાર પર હુમલાની ઘટના બની। 2 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં એક પરિવાર પર હુમલાની ઘટના બની હતી, જેમાં ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં 6 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ફરિયાદીએ સરકારી જમીન પર કબજાના મુદ્દે તંત્રને રજૂઆત કરી હતી, જેની અદાવતમાં તેમની પર હુમલો થયાની ફરિયાદ નોંધાવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને જેના કાકાના દીકરા સહિત 6 શખ્સોએ હુમલો કર્યો છે। ત્યારે વલ્કુભાઈ કાઠીએ ફરિયાદ દાખલ કરાવી છે। વલ્કુભાઈ કોટીલાએ ફરિયાદ દાખલ કરાવી છે અને પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ધોકા પાઇપો વડે હુમલો કરવાની ઘટના બની હતી અને ઘરમાં પણ તોડફોડ કરવાની ઘટના બની હતી, ત્યારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।